ઘરમાં શાક અવેલેબલ ન હોય તો પણ બની જાય તેવું ડબકાનું કાઠિયાવાડી ચટાકેદાર શાક. તેની માટે ડુંગળી સમારી લેવાની, ટમેટાં સમારી લેવાના, આદુ મરચાં લસણને આવી રીતે ખાયણીમાં આપણે ક્રશ કરી લેવાના, મિક્સરમાં પીસવા નહીં. બધું સારી રીતે સતળાય પછી બેઝિક મસાલા ઉમેરી દેવાના અને તેમાં મસાલા બળે નહીં તે માટે થોડું એવું પાણી ઉમેરવાનું. બસ આપણો મસાલો સારી રીતે કકડી જાય એટલે જેટલા શાકની ક્વોન્ટિટી બનાવવાની હોય તેટલું આપણે પાણી ઉમેરી અને ઉકળવા મૂકી દેવાનું. બીજી સાઈડ આપણે આ રીતે ચણાના લોટનું બેટર બનાવી લેવાનું, મીઠું, હળદર અને તેલ નાખીને. તો આવી રીતે થોડું થીક એવું બેટર રાખવાનું. પાણી ઉકળી જાય પછી આ રીતે ડબકા પાડી લેવાના. તો આ પ્રોસેસને ડબકા પાડવા એમ કહેવામાં આવે છે. આ ચણાના લોટની એકદમ ટેસ્ટી એવી વાનગી છે. વિડીયો મારી ચેનલમાં મૂકેલો છે, તો સંપૂર્ણ માહિતી મેળવવા માટે વિડીયો ખાસ જુઓ.